ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે સવારે થઈ ગઈ છે અને વાગ્યા છે તારીખ 9. પહેલાં આપણે નાસ્તો પાણી કરી લીધો છે ને અત્યારે હું ધાબા પર આવ્યો હતો કારણ કે નીચે બધા કામ કરી રહ્યા છે અને હું ઉપર બેઠો હતો. અત્યારે આપણે સવાર થઈ ગઈ છે તો હવે આપણે બ્લોગ ચાલુ થઈ ગયો છે. તો કહે છે અત્યારે વાગ્યા છે 9:30 અને મમ્મી બધા કામ કરી ગયા છે બહાર કારણ કે હું ધાબા પર હતો અને મમ્મી ફોન આવ્યો હતો કે અમે બધા જાય છે કચોરીમાં. નીચે બે એટલે કોઈ ઘરે આવે તો મેળા આવે તો વાંધો ના આવે. મોટા નીચે બેઠા હતા અને મમ્મી બધા ગયા છે કચોરીમાં વસ્તુ લેવા. અહીં બેઠો છું. આપણે અત્યારે ઘરમાં વાગ્યા છે એટલું બધું ખુલ્લું પડ્યું છે. તો આપણે તારો બેસું અને મમ્મી આવે ત્યાં સુધી બે બેઠું વાગી ગયા છે 10 અને જો આપણે ગલીમાં વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું અને વાતાવરણ તો તમે એકવાર જોવા બધું આખે કાળું ભમર થઈ ગયું છે. તો વરસાદ અત્યારે પડી રહ્યો છે ડીસામાં અમારા ગામમાં. બપોરના વાગી રહ્યા છે એક અને આપણે ખાવાનો સમય થઈ ગયો છે. એટલે આપણે જઈશું શ્વાસ લેવા કારણ કે શ્વાસ વગર બપોરના લોકો ખાતા જ નથી. એટલે આપણે શ્વાસ લઈને આવીએ. અત્યારે વાગી રહ્યા છે 6 અને જો વરસાદ પાછું વાતાવરણ થઈ ગયું. ગરમ ગરમ હવા આવી રહી છે અને વાતાવરણ પણ હવાજું થઈ ગયું છે. તો વરસાદ આવવાની શક્યતા લાગે છે મને. અને એક વાતાવરણ હવાના પણ વરસાદ આવવાજું થઈ ગયું હતું અને ધીરમાં વરસાદ આવ્યો હતો. અત્યારે ફરી વાતાવરણ થઈ ગયું છે. જોઈશું વરસાદ આવશે તો આજે તો નાવું છે મારે જે કાંઈ સારું થશે. આજે નાવાનું છે પણ વરસાદ આવશે નહીં જોયું. અત્યારે તો બાર દોસ્તા બધા ભેગા રમે છે ક્રિકેટના બધા રમી રહ્યા છે ક્રિકેટ. હવે આપણે અત્યારે બહાર રમીશું ને પછી મેચમાં હું રમવા જવાનો છું એટલે આઉટ થયો બંધો. વાગી રહ્યા 7:30 ને હવે દડો બધા રમી જતા રહ્યા અને બધા હવે રમે છે દડીને કેચ. હવે આરતીનો સમય થઈ ગયો છે ને હવે આપણે બધા ઘરે જઈશું અને આરતી દીવાબત્તી ઘરે કરવા લાગશે તો હવે ઘરે જઈશું. દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે ને તમે ઘરે આવ્યો તો પણ પપ્પા કહે છે કે નાવા જવું છે એટલે દેવા જવું પડશે આપણે ડેટોલ કારણ કે પપ્પા ડેટોલથી ના છે તો પેલા આપણે ડેટોલ લઈને પછી દીવાબત્તી કરી નાખીએ. આપણે મેડિકલ પહોંચી ગયા હતા ને હવે ડેટોલ લઈને આપણે ઘર જઈશું. તો આપણે ડબુડું આપી દીધું છે ને હવે આપણે કરી નાખીએ દીવાબત્તી કારણ કે હજી મોડું ઘણું થઈ ગયું છે. 7:30 વાગે દીવાબત્તી કરીશું ના તો 8 વાગે આવ્યા છે તો આપણે ફટાફટ દીવાબત્તી પછી કરીએ. એટલે જય માતાજી. ફાઇનલી ગાઈસ દીવાબત્તી થઈ ગયા છે ને વાગ્યા છે અત્યારે 8. હવે આપણે ખાઈને જમીન પછી આપણે જઈએ બારે. કેટલા દાખથી બારે ગયા નથી તો આંટો મારી ગઈએ આપણે. એટલે આપણે આવ્યા હતા બારે નાસ્તો પાણી ખાઈ લીધો છે ને બધા રમી રહ્યા છે ફ્રી ફાયર. તો આપણે બધા હવે જઈશું દોસ્તા બધા બેઠા છે. હું અમિતભાઈ આવ્યા હતા અહીં હાલવા કારણ કે બધા ગેમ રમશે એટલે એ તો આવવા નથી તો હું અમિતભાઈ જઈશ હાલો. હજી તો આમ ઘણું બધું આગળ જશું હાલી વળી પાછા હતા ત્યાં જવાના છીએ. ગાઈસ અત્યારે અમે આવ્યા હતા બીજી સોસાયટીમાં કારણ કે અમારું જે સોસાયટી છે જેમ હું સોસાયટી વરું ને એ ઓલા રોડના પેલી સાઈડે છે ને ઓલું એના ઓલી સાઈડે અને અમે આ સાઈડ ભાગમાં આવ્યા હતા કેમ કે ચાલતા જતા લાલાભાઈ અમિતભાઈ કહે મને કે આપણે જઈએ પેલી સાઈડના કાંઠે કેમ કે અમે કંટાળો આવતો બધામાં ફ્રી ફાયર રમતા એટલે અમે બધાને હાલતા આવીને આવી ગયા. હવે આટલેથી અત્યારે આપણે આવી ગયા હતા ને આ છે સામે હાઈવે અને આના પાછળ આપણી સોસાયટી છે ને આ છે શંકર ભગવાનનું મંદિર. જો કે અમે દર અષાઢી બીજને આપણે આવીશું હોય પગે લાગવા. અત્યારે ગાઈસ આ છે આપણો હાઈવે. જો આપણે હાઈવે જવું ને તો આટલેથી નજીક પડે પણ આપણે જો આપણી સોસાયટી જાવ ને તો એમાંથી બહુ દૂર પડે કારણ કે શું ખબર પણ લોંગ ડિસ્ટન્સ ઘણું છે અને આપણે રેલવે સોસાયટીમાં થોડું બધા ગાઈસ અમે ફાઇનલી આપણે હાઈવે પર આવી ગયા હતા અને આ છે આપણો હાઈવે. જો કે પુલ બુલ છે ને બધું રેડી છે ને સાધન બાધન હાલે છે. તો પેલા અમિતભાઈને પૂછે કે અમિતભાઈને પેલા ઘરે જવું છે કે ક્યાં જવું? આપણે રાજમંદિર જઈએ છીએ થોડા આગળ હાલતા. ગાઈ રાજમંદિર ક્યાં છે તો આપણે જો આ છે રાજમંદિર અને આમ પાછળના ભાગમાં જો તો આપણી સોસાયટી આવે છે. તો અમે ફરીને વળીને એટલે હાઈવે પર આવ્યા. હાઈવેથી હવે સીધા કે ઘર જવાનું છે પણ આ રાજમંદિર કે જાય તો રાજમંદિર આપણે આંટો મારીએ કેમ કે આપણે હાલવાનું થઈ જાય અને લોક પણ શું થઈ જાય. મારા મોટા બાપાનો છોકરો મળે છે જો કે સામે બેઠો જો એને આવે આવી દીવાની ચકેટની બેઠું હોય ને ત્યાં આગળ જ બેઠો હોય. આ છે મારા મોટા બાપાનો છોકરો. રામ રામ મોહનભાઈ. હેલો કહી દો અમારા સબસ્ક્રાઈબરને. આપણે હવે જઈએ છીએ રાજમંદિર હાલવા કારણ કે અમિતભાઈને મદદ અમે ટચ કરવા આવ્યા હતા. 10:30 અને હવે અમે જઈ રહ્યા ઘરે કેમ કે મોહનભાઈ હવે અમે બેઠા હતા. મોહનભાઈ આ બાઇકની હેઠળ છે તો આપણે સીધા બાઇક પર સીધા ઘરે જઈએ. મોહનભાઈ અમને માધવદેરી ઉતર ત્યાં મોહનભાઈને હવે બાઇક કરીશું. હવે આપણે તો માધવદેરી મને વસ્તુ લેવા જઈએ. એ કોણ આપો ને એકદમ भाई से कमेंट डालो कैम लगेगा क्या कैम लगेगा हम गुजराती में बोलते तो बात करते वरना नहीं करते
હવે દે ને મારા મૂડ થાય છે 10:30 વાગી ગયા મારા મોડું થશે એટલે જલ્દી કરો. એટલે વારો આપે હા એટલે એ બધું કરો માં મોડું થાય ઘરે જવું 10 વાગે એક 10 વાળો ફોન આપી દો ગઈસ હતા ફોન લઈને હવે સીધા જાશું આપણે ઘરે આજના વ્લોગમાં બસ આટલું જ મળશું નેક્સ્ટ વ્લોગમાં તમને બાય બાય જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો જય હિન્દ ગાઈસ